હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે સાતમું ચેપ્ટર જોતા હતા અપૂર્ણાંક સંખ્યાઓ. તો અપૂર્ણાંક સંખ્યાઓ, તો અપૂર્ણાંક સંખ્યાઓ અંશ છેદવાળી જે સંખ્યાઓ છે એને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર, એ આપણે શીખી ગયા છે. આના અંદર ઘણા બધા પોઈન્ટ આપણે શીખી ગયા કે જે સંખ્યા એની અંદર મહત્વનો પોઈન્ટ હતો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. જે આપણને અપૂર્ણાંક સંખ્યા આપે છે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવું એટલે કે છેદ ઉડાડવો. છેદ કેવી રીતે ઉડે એ મેં તમને શીખવાડ્યું. તો તમારે એ ધ્યાન રાખવાનું કે જે રીતે આપણે અહીંયાથી જ્યારે પણ આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું હોય તો એનો છેદ ઉડાડવો પડે. જો છેદ ઉડાડતા ડાયરેક્ટ આપણને ના આવડે તો આપણે એના ભાગ પણ પાડીએ છીએ. જે રીતે ગુસાના જે ભાગ પાડીએ અથવા લસાના જે ભાગ પાડીએ. લસાની અંદર બધી સંખ્યા જોડે એટલે ગુસાની અંદર ધ્યાન રાખજો. લસા આગળ આપણે કામમાં આવશે એટલે તમારે વ્યવસ્થિત રીતે એને જો ના આવડતા હોય તો શીખવાના છે. કેમ કે લસા તમે આગળ સાતમામાં જશો, આઠમામાં જશો, જ્યારે બી જશો તો લસા જરૂરી છે. બરાબર, એ આવડવા જોઈએ. હવે જુઓ તો એની અંદર આપણે જોઈએ છે કે જે રીતે અહીંયાથી આપણે જે શીખ્યા, બરાબર, એમાંથી નવો જે પોઈન્ટ અહીંયા આવે છે સમછેદી અપૂર્ણાંક. હવે સમછેદી અપૂર્ણાંક એટલે શું? તો આપણે સમ અપૂર્ણાંક વિશે ભણ્યા. સમ અપૂર્ણાંક એટલે સરખા અપૂર્ણાંક વિશે ભણ્યા. તો જેનો અંશ અને છેદ બંને બધાનો સરખો હોય તેની અંદર આપણે જે સમ અપૂર્ણાંક ભણ્યા, અહીંયા સમછેદી અને વિષમછેદી બે આપણને આવે છે. સમછેદી એટલે શું? જે અપૂર્ણાંકના છેદ સરખા, છેદ કેવા હોય? સરખા હોય તેવા અપૂર્ણાંકને શું કહે છે? સમછેદી અપૂર્ણાંક કહે છે. બરાબર, તો જેના છેદ સરખા હોય તો છેદ સરખા માટે દાખલા કે 2 ના છેદમાં 11, 5 ના છેદમાં 11, 9 ના છેદમાં 11, તો દરેકની અંદર છેદ સરખો છે. કેવો છે? છેદ સરખો છે. છેદ સરખો છે એટલે આ બધાને સમછેદી અપૂર્ણાંક કહેવાય. કેવા કહેવાય? સમછેદી અપૂર્ણાંક. પછી આવે છે વિષમછેદી અપૂર્ણાંક. પછી આવે છે વિષમછેદી અપૂર્ણાંક. તો વિષમછેદી અપૂર્ણાંકની અંદર વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તેવા અપૂર્ણાંકને શું કહે છે? વિષમછેદી અપૂર્ણાંક કહે. શું કહે છે? વિષમછેદી અપૂર્ણાંક કહે. 2 ના છેદમાં 5, 8 ના છેદમાં 9, 15 ના છેદમાં 17. તો આ બધા કેવા થયા? વિષમછેદી અપૂર્ણાંક. તો જેના છેદ સરખા છે નહીં. તો આ બે પોઈન્ટ આપણે શીખ્યા, સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. વિષમછેદી અપૂર્ણાંકના છેદ સરખા કરતા તેમને સમછેદી બનાવવા અપૂર્ણાંકની સરખામણી કરી શકાય. શું કરીએ? અપૂર્ણાંકની સરખામણી. જે આપણે અપૂર્ણાંક આપ્યા છે તો અપૂર્ણાંકની જે સરખામણી કરવી છે આપણે, તો અપૂર્ણાંકની અહીંયા લખ્યા આપણે અપૂર્ણાંકની સરખામણીની અંદર તો અપૂર્ણાંક જે સંખ્યા આપણને આપી છે તો વિષમછેદી અપૂર્ણાંકના છેદ સરખા કરતા વિષમછેદી અપૂર્ણાંકના છેદ સરખા કરતા, બરાબર, છેદ એના સરખા કરીએ આપણે તો છેદ સરખા કરતા તેમને સમછેદી બનાવતા તેમની સરખામણી કરી
સરખામણી સરખામણી એટલે સરખામણી મતલબ શું? નાનું મોટું. જે અપૂર્ણાંક આપણને આપ્યો છે એ અપૂર્ણાંકની અંદર નાનો મોટો અપૂર્ણાંકની કેવી રીતે કરી શકીએ? તો નાનો મોટો અપૂર્ણાંક જોવા માટે આપણે શું કરવું પડે? તો સરખામણી કરવી પડે. સરખામણી કરે કે તું મોટો છે તું નાનો છે, બરાબર? તો એ સરખામણી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ તો જ આપણે એની સરખામણી કરી શકાય. તો જો છેદ સરખા હોય તો આપણે છેદ સરખા કરવા માટે શું કરવું પડે? તો એ પણ યાદ રાખજો. છેદ સરખા કરવા માટે છેદનું શું કરવું પડે? લસા શોધવો છેદ શું કરવો પડે? છેદ સરખો કરવા માટે છેદનો લસા શોધવો પડે. લસા શોધી અને પછી આપણે નક્કી કરી દઈએ કે એ સરખા છે કે નહીં. તો એની અંદરથી આપણને ખબર પડે નાનો છે કે મોટો. જો બે અપૂર્ણાંકના છેદ સરખા હોય તો આ બંને અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો હોય એ સંખ્યા મોટી. હવે સરખામણી અંદર જો છેદ સરખું કરવા માટે આપણે લસા શોધવો પડે. હવે લસા શોધ્યા પછી જો એની અંદર જો બે અપૂર્ણાંક જે છે બે અપૂર્ણાંકના છેદ સરખા હોય, બે અપૂર્ણાંકના છેદ સરખા હોય તો જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક કેવું કહેવાય? મોટો કહે. બરાબર? તો એની અંદર જો છેદ સરખા હોય તો જે અપૂર્ણાંકની અંદર દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 3/5 અને અહીંયા લખ્યું 1/5. આ બંનેનો છેદ સરખો છે તો આ બંનેમાં મોટી કઈ? જેનો અંશ મોટો. તો અંશ એટલે 3 મોટા છે અહીંયા. તો આ ચિહ્ન આવશે એની અંદર ગ્રેટર ધેન નું ચિહ્ન આવશે. શાનું આવશે? ગ્રેટર ધેન નું ચિહ્ન આવશે. તો આ રીતે આપણે એની અંદર લખી શકીએ કે જેને આપણે ખબર પડે આપણને કે કેવી રીતે કરી શકાય છે. જે બે અપૂર્ણાંકના અંશ સરખા હોય, બરાબર? તો આ વસ્તુ આપણે કરી દઈએ. પછી જો જે બે અપૂર્ણાંકના અંશ સરખા હોય તો આ બંને અપૂર્ણાંકમાં જેનો છેદ મોટો તે સંખ્યા નાની. હવે છેદ આપણને જે રીતે જે બે અપૂર્ણાંકના શું હોય? અંશ સરખા હોય. અંશ કેવા હોય? સરખા હોય. જો અંશ સરખા હોય તો જે અપૂર્ણાંકનો છેદ મોટો તે અપૂર્ણાંક કેવો કહેવાય? અપૂર્ણાંક નાનો કહેવાય. આમાં ઉલટું છે, ધ્યાન રાખજો. આની અંદર શું છે કે અંશ આપણે સરખા હોય, અંશ કેવા હોય? સરખા આપણને આપેલા હોય અને અંશ સરખા આપેલા હોય અને જો એની અંદર છેદ જેનો મોટો એ સંખ્યા નાની થઈ જાય. આમાં ઉલટું છે, પેલા કરતા આમાં શું છે? ઉલટું આપણને આપ્યું છે. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 7/5 અને અહીંયા લખીએ 7/3. હવે આની અંદર જો તો બંનેનો અંશ કેવો છે? સરખો છે. તો છેદ બંનેનો અલગ અલગ છે. છેદ બંનેનો શું છે? અલગ અલગ છે. તો આ બંનેમાં છેદ કયો મોટો છે? તો 5 મોટા છે. જો છેદ મોટો હોય તો અપૂર્ણાંક નાનો થાય. તો આ અપૂર્ણાંક કેવો થાય? નાનો. તો ત્યાં શું આવશે? લેસ ધેન નું ચિહ્ન. અહીંયા જે રીતે ગ્રેટર ધેન નું ચિહ્ન આવ્યું, અહીંયા શું આવશે? લેસ ધેન નું ચિહ્ન આવશે. તો આ રીતે આપણે કોઈ સંખ્યા આપણને આપી છે, બરાબર? પછી આપણને એની અંદર ખબર પડે કે એ જે સંખ્યા છે એની અંદર કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. હવે સરખાવો છે, જે આ બધું આપણે જોઈ લીધું કે સરખામણીની અંદર વિષમછેદી અપૂર્ણાંકના છેદ સરખા કરવા, તેને સમછેદી બનાવો. જો વિષમછેદી હોય તો નાનો મોટો કેવી રીતે નક્કી કરવાનું? તો વિષમછેદી હોય અને નાનો મોટો નક્કી કરવો હોય તો આપણે એને છેદ સરખા કરવા પડે. અને છેદ સરખા કર્યા પછી આપણને ખબર પડશે. દાખલા તરીકે 5/6 અને 13/15.
ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 5/6 અને 13/15. હવે આમાં અંશે સરખું નથી અને છેદે સરખું નથી, તો આપણે નાનું મોટું નક્કી કરવું હોય તો શું કરવું પડે? તો છેદનો લસા શોધવો પડશે. શું કરવું પડશે? છેદનો લસા શોધવો પડે. તો અહીંયા છેદની અંદર જે સંખ્યા આપી છે, તો અહીંયા જે સંખ્યા આપે તો સરખામણી કરવી છે આની અંદર. તો જો 6 અને 15 નો લસા શોધી આપણે. બે ભાગ ચાલશે પહેલા. તો બે અહીંયા ભાગ ચલાવે, અહીંયા 3 આયા, અહીંયા 2 નહીં ચાલે તો 3 એ ચાલશે, તો અહીંયા 1 આવે ને અહીંયા 5 આવે. 5 એ ચાલે તો અહીંયા 1 ને અહીંયા 1 આવી ગયું. તો આનો લસા કેટલો મળે? 2 × 3 × 5. 5 × 15 2 30. પણ 30 લસા આવે એટલે આપણે આ સંખ્યાને જોઈએ. તો આ સંખ્યાની અંદર આપણે શું આપ્યું છે? 5/6. આને 30 કરવી છે તો કેટલા વડે ગુણાકાર કરીએ? 5 વડે ગુણાકાર કરીએ તો 30 થાય. તો 5 વડે ગુણાકાર કરીએ તો 30 થઈ ગયા. તો નીચે જે સંખ્યા વડે ગુણાકાર કરો એ જ સંખ્યા વડે ઉપર કરવાનો. તો 5 × 5 = 25/30 બરાબર. પછી આપણે 13/15 વાળું આપ્યું છે. 13/15. આની અંદર પણ આપણે 15 ને 30 કરવા માટે 2 વડે, તો ઉપર પણ 13 ને કેટલા વડે? 2 વડે. તો 13 × 26/30. હવે આપણને ખબર પડી કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો જો આ 25 જો બંનેનો છેદ સરખો થઈ ગયો, છેદ સરખો કરવા માટે આપણે લસા શોધ્યો. લસા આ રીતે આપણે શોધી શકીએ. તો છેદની અંદર 30 આયા, તો 30 કરવા માટે 6 ને 5 વડે, તો ઉપર 5 ને પણ 5 વડે. જે નીચે સંખ્યા, જે નીચે આપણે સંખ્યાને ગુણાકાર કરીએ એ જ સંખ્યા વડે આપણે અંશની અંદર છેદમાં જે સંખ્યા વડે કરીએ એ જ સંખ્યા વડે અંશની અંદર કરવાનું છે. હવે આપણને ખબર પડી કઈ મોટી ને કઈ નાની સંખ્યા છે. તો આમાં કઈ મોટી? 26 એટલે 13/15 એ કેવી છે? મોટી સંખ્યા છે. તો તે આપણે લેસ ધેન નું ચિહ્ન મૂકી અને આ રીતે આપણે સંખ્યા દર્શાવી શકીએ. તો આ રીતે આપણે તેની અંદર નક્કી કરી શકાય કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો આ રીતે આપણે સમછેદી બનાવવા પડે. સમછેદી ના આપ્યા હોય તો એને સમછેદીમાં ફેરવી અને પછી આપણે એને જોઈ શકીએ નાની મોટી સંખ્યા. હવે એની અંદર નાની મોટી સંખ્યા જોઈએ આપણને એટલે એમાં ખબર પડી ગઈ આપણને. તો પછી નહીં જો એનો આપણને આપેલો છે તો એ જે અપૂર્ણાંક સંખ્યા આપણને આપી છે એ અપૂર્ણાંક સંખ્યાથી આપણને ખબર પડી કે કઈ સંખ્યા કેવી રીતે આપણે એને લખી શકીએ છીએ. તો આ રીતે આપણે એને લખી શકાય. હવે જો આને આધારે આપણે શું કરવાનું છે? તો આને આધારે આપણે સ્વાધ્યાય જોઈએ એટલે આપણને વધારે ખબર પડશે. તો સ્વાધ્યાય 7.4 ની અંદર આ લખાઈ જાય એટલે આપણે સ્વાધ્યાય જોઈએ છે 7.4. હવે જો સ્વાધ્યાય 7.4 જોઈએ. તો સ્વાધ્યાય 7.4 ની અંદર આપણે પહેલો દાખલો આપ્યો છે. નીચેની આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો બરાબર, અને તેને ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન બરાબર બેટર ધેન સંકેતનો ઉપયોગ કરો બરાબર. તો એની અંદર આપણે ચડતા અને ઉતરતા ક્રમ બંને ક્રમની અંદર આપણે કરવાનું છે. હવે આપણી જે સંખ્યા આપણને જે પ્રમાણે આપી છે એ પ્રમાણે એને લઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જશે કે કઈ અને કેવી રીતે આપણે લેવાની છે. તો એ ભાગ આપણે દર્શાવવાનો છે. દરેક આકૃતિની અંદર આપણે ભાગ દર્શાવવાનો છે કે કેટલો અને કેવી રીતે ભાગ આપણને આપેલો છે. હવે એ જે સંખ્યા આપણે લખી છે એમાં પરથી આપણને ખબર પડી જશે
કે કઈ ભાગ કેવી રીતે આપણને આપેલો છે. તો દરેકનું પહેલા દરેક આકૃતિનો અપૂર્ણાંક લખી દઈએ. દરેકની અંદર તમે જોશો તો 1 2 3 4 5 6 7 ને 8 દરેકની અંદર 8 ભાગ આપેલા છે. જે વર્તુળ આપેલું છે આપણને એ વર્તુળની અંદર દરેકની અંદર આપણને શું આપ્યું છે તો 8 ભાગ આપેલા છે. તમારે આકૃતિ દોરવાની છે, ધ્યાન રાખજો. તો એની અંદર જે આકૃતિ આપણને આપી છે એ દરેક આકૃતિની અંદર જો એની અંદર દરેક આકૃતિને પહેલો છે તો 3 ના જે ભાગ આપણને આપેલો છે એ 3 ના છેદમાં 8 આપ્યો છે. પછી બીજી આકૃતિ છે એની અંદર કેટલો આપ્યો છે 4 5 અને 6 તો 6 ના છેદમાં 8 આપ્યો છે. બીજી આકૃતિ આપણને આપી છે એની અંદર જો તો 1 2 3 4 4 ના છેદમાં 8 આપ્યો છે. 4 ના છેદમાં 8 આપ્યો છે. ચોથી જે આકૃતિ છે એની અંદર 1 ના છેદમાં 8 આપ્યો છે. 1 ના છેદમાં 8. હવે આ આકૃતિના અપૂર્ણાંક આપણે લખી દીધા. આપણે શું લખી દીધું આકૃતિના અપૂર્ણાંક લખી દીધા. હવે આપણે શું કરશે કે એને તેમને ચડતા ક્રમના અને ઉતરતા ક્રમમાં લેસ ધેન બરાબર અને ગ્રેટર ધેન સંકેતનો ઉપયોગ કરી અને આપણે એને લખવાનું છે. તો આની અંદર જો તો ચડતો ક્રમ બધાનો છેદ સરખો છે તો આપણે એને છેદ સરખો કરવો પડશે ને. તો અહીંયા ચડતો ક્રમ આપણે એને લખીએ બરાબર. તો ચડતા ક્રમની અંદર તો જેનો અંશ નાનો ચડતા ક્રમની અંદર પહેલા કઈ સંખ્યા આવે નાની સંખ્યા આવશે. કઈ સંખ્યા આવશે નાની સંખ્યા. તો નાની સંખ્યા આપણને જે આપી છે એ નાની સંખ્યા તે આપણે એને લખવાની કે જે સંખ્યા આપણે આપી હોય. તો જો નાની સંખ્યા એટલે 1 ના છેદમાં 8, પછી બીજી સંખ્યા આવશે 3 ના છેદમાં 8, ત્રીજી આવશે 4 ના છેદમાં 8 અને ચોથી આવશે 6 ના છેદમાં 8. હવે આને જો તો લેસ ધેન ગ્રેટર ધેન ના ચિહ્નનો ઉપયોગ કરવાનો આના કરતા સંખ્યા મોટી એટલે લેસ ધેન દરેકની અંદર કયું ચિહ્ન આવશે લેસ ધેન ચિહ્ન આવશે. પછી એ રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવવો છે. ઉતરતો ક્રમ ઉતરતા ક્રમની અંદર ગોઠવો તો પહેલા મોટી સંખ્યા તો 6 ના છેદમાં 8, 4 ના છેદમાં 8, 3 ના છેદમાં 8, 1 ના છેદમાં 8 બરાબર. તો આની અંદર શું આવશે ગ્રેટર ધેન ના ચિહ્નો આવશે. કયા આવશે ગ્રેટર ધેન ના ચિહ્નો આવશે. તો ખબર પડી ગઈ. તો આ રીતે તમારે એને જે આપણને આપ્યું છે એને આ રીતે આપણે કરી શકાય છે. જે સંખ્યા આપણે લઈએ એટલે આપણને તરત જ ખબર પડી જાય કે સંખ્યા કેવી રીતે દર્શાવી શકાય છે. તો એનો જે બી છે દાખલા નંબર 1 નો બી એ તમારે જાતે આ રીતે કરવાનો છે. એને ચડતા અને ઉતરતા ક્રમની અંદર એની અંદર પણ છેદ આપણને સરખા આપેલા છે એને આધારે તમારે એને લખવાનું છે. પછી જો સી જે છે સી ની અંદર અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. તેને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. આ જે અપૂર્ણાંક આપ્યા છે એ અપૂર્ણાંકને આપણે ક્યાં દર્શાવવાના છે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો આપણે સંખ્યા રેખા દોરી દઈએ પછી આપણે એની અંદર એને દર્શાવી દઈએ. બી છે જાતે કરવાનો છે. એ જે અપૂર્ણાંક સંખ્યા આપણા 2 ના છેદમાં 6, પછી આપણને આપી છે 4 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 4 ના છેદમાં 6, 8 ના છેદમાં 6 અને પછી આપી છે 6 ના છેદમાં 6 બરાબર. હવે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા આ બધી સંખ્યા છે એ સંખ્યા રેખા આપણે એને દર્શાવી છે. તો આપણને અહીંયા ખબર પડી કે અહીંયા 0 અહીંયા 1 બરાબર 6 ભાગ છે. 6 ભાગ કરીએ તો 1 2 3 4 5 અને 6 થઈ ગયા. પછી 8 ના છેદમાં 6 છે એ કેવી છે અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આપણે એને શું કરવું પડશે એને મિશ્રમાં ફેરવો તો 6 1 6 અહીંયા 1 આવશે તો આ સંખ્યા 1 અને 2 વચ્ચે આવે તો 1 અને 2 વચ્ચે પણ આપણે એને દર્શાવી શકાય. તો અહીંયા આપણે એના ખાલી 2 ભાગ પાડી દઈએ બરાબર. હવે તમને જો અહીંયા 1 ના છેદમાં 6, 2 ના છેદમાં 6, 3 ના છેદમાં 6, 4 ના છેદમાં 6, 5 ના છેદમાં 6, 6 ના છેદમાં 6 અહીંયા સંખ્યા આવશે પણ મેં ત્યાં 1 લખી દીધો. કેમ 1 લખી દીધો તો 6 ના છેદમાં 6 ઉડાડીએ છેદ ઉડી જાય તો જવાબ શું આવે 1 આવે. ઉપર નીચે સરખી સંખ્યા છે એનો 1 જવાબ આવે. પછી 6 ના છેદમાં પછી 7 ના છેદમાં અહીંયા આવશે 7 ના છેદમાં 6 અને અહીંયા 8 ના છેદમાં 6. કઈ સંખ્યા 2 ના છેદમાં 6, 4 ના છેદમાં 6, 6
6 ના છેદમાં 6 અને 8 ના છેદમાં 6 આ સંખ્યા રેખાને પણ આપણે એને દર્શાવી. પછી શું કીધું છે, નીચે બોક્સ આપ્યા છે, એ બોક્સની અંદર આપણે લેસ ધેન ગ્રેટર ધેન ના ચિહ્નો મૂકવાના છે. તો જો 5 ના છેદમાં 6, 5 ના છેદમાં 6, પછી બોક્સ આપ્યું છે તમને, પછી કીધું છે 2 ના છેદમાં 6, બરાબર. પછી બીજી સંખ્યા આપી છે 3 ના છેદમાં 6, પછી 0, પછી 1 ના છેદમાં 6, પછી 6 ના છેદમાં 6, 8 ના છેદમાં 6 અને પછી કીધું છે 5 ના છેદમાં 6. છેદ સરખા છે તો મોટી કઈ છે, તો 5 મોટા, એટલે અહીંયા શું આવશે, તો ગ્રેટર ધેન નું ચિહ્ન આવશે. કયું આવશે, ગ્રેટર ધેન. આ 0 કરતા સંખ્યા કેવી કહેવાય, મોટી કહેવાય ને. અહીંયા જો આપણે સંખ્યા 0 થી આમ જઈએ તો આ સંખ્યા મોટી થતી જાય, તો અહીંયા મોટી થાય, તો અહીંયા બી ગ્રેટર ધેન આવશે. 1 ના છેદમાં 6, 6 ના છેદમાં 6, 1 ના છેદમાં 6 અહીંયા છે, 6 ના છેદમાં 6 અહીંયા છે, 6 ના છેદમાં 6 અહીંયા આવશે ને. 6 ના છેદમાં 6 કર્યો, છેદ ઉડાડ્યો એટલે એક જવાબ આપણને મળ્યો. તો એ સંખ્યા કેવી કહેવાય, આ મોટી કહેવાશે. તો ત્યાં આ બંનેની અંદર કઈ મોટી કહેવાશે, 8 ના છેદમાં 6. તેની અંદર લેસ ધેન અને ગ્રેટર ધેન ના ચિહ્નોનો પણ આપણે ઉપયોગ કરીને લખી દીધો. હવે જો પ્રશ્ન નંબર 2, નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. દાખલા નંબર 2, એની અંદર પણ આપણે એ જ રીતે છે, સરખામણી કરવાની નાના મોટાની, અને પછી એને આપણે લખવાનું છે. તો પહેલો એ છે, એની અંદર 3 ના છેદમાં 6, 3 ના છેદમાં 6 અને પછી આપ્યું છે 5 ના છેદમાં 6. તો આ બંનેમાં સંખ્યા કઈ મોટી છે, તો 5 ના છેદમાં 6. તો ત્યાં શું હશે, તો એની અંદર આપણને ખબર પડી કે ત્યાં લેસ ધેન નો ઉપયોગ આપણે કરવાનો છે. પછી બીજું નંબર બી, એની અંદર આપ્યું છે 1 ના છેદમાં 1 ના છેદમાં 7, પછી ખાનું આપ્યું છે 1 ના છેદમાં 4. આની અંદર શું છે, અંશ સરખો. આપણે આગળ શીખીએ, જેનો અંશ સરખો હોય એમાં જેનો છેદ મોટો એ સંખ્યા નાની, અને જેનો છેદ નાનો, બરાબર, એ સંખ્યા મોટી. તો અહીંયા શું હશે, લેસ ધેન જ આવશે. અહીંયા બી શું આવશે, લેસ ધેન જ આવશે. પછી 4 ના છેદમાં 5, 4 ના છેદમાં 5 અને 5 ના છેદમાં 5. તો આની અંદર તો છેદ સરખો, તો આ સંખ્યા મોટી છે, બરાબર. તો 5 4 કરતા 5 કેવા કહેવાય, મોટી સંખ્યા કહેવાય. આપણે મોટી સંખ્યા લખી. પછી આપણને આપેલો છે એની અંદર જોઈએ 8 ના છેદમાં 6 અને 5 ના 3 ના છેદમાં 5, 3 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 7. તો 7 મોટા, તો જેનો છેદ મોટો એ સંખ્યા નાની, તો અહીંયા શું હશે, ગ્રેટર ધેન નો ઉપયોગ આપણે કરવાનો છે, બરાબર. તો આ રીતે જે ચિહ્નો આપણે મૂકવાના હતા એ ચિહ્નો આપણે મૂકી દીધા. તેમાં આપણને ખબર પડી કે આ ચિહ્નનો ઉપયોગ આ રીતે આપણે કરી શકાય છે. તો જો આવી વધુ 5 જોડી બનાવી તેમની વચ્ચે સંકેત મૂકો. આ તમારે જાતે કરવાનો છે. જે 5 જોડી બનાવવાની છે, એ ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એ તમારે જાતે કરવાનો રહેશે. કે એની અંદર કેવી રીતે લખવાનું છે એ તમારે જોવાનું છે. એ જોઈએ એટલે તમને તરત જ ખબર પડી જશે કે આ સંખ્યાને આપણે આ રીતે લખી શકાય છે. તો ત્રીજા નંબરનો જે દાખલા નંબર 3 છે એ તમારે જાતે કરવાનો. દાખલા નંબર 4 છે, એની અંદર તમને જો આકૃતિ આપી છે એ આકૃતિ તમારે જાતે દોરવાની છે. નીચેના અપૂર્ણાંકની આકૃતિ જોઈ લેસ ધેન ગ્રેટર ધેન બરાબરનો સંકેત મૂકવાનો છે. તો એ આકૃતિ જોઈ અને તમારે એને મૂકવાનો છે. પહેલા આકૃતિ તમે જાતે દોરશો. દાખલા નંબર જે 3 છે જાતે એની અંદર તમારે 1 ની જોડી બનાવવાની છે, બરાબર. હવે જો આની અંદર આપણને આપેલું છે 1 ના છેદમાં 6, પછી આપ્યું છે 1 ના છેદમાં 3, 1 ના છેદમાં 6 અને 1 ના છેદમાં 3. તો આની અંદર આપણે જોઈએ તો જે સંખ્યા આપણને આપી છે તો બંનેનો અંશ સરખો છે, તો છેદ જેનો મોટો એ સંખ્યા નાની. તો અહીંયા શું આવશે, લેસ ધેન. શું આવશે, લેસ ધેન નો ઉપયોગ કરવાનો છે. પછી બીજું છે બીજી નંબરની અંદર જો 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4,
પછી ખાનું આપ્યું છે અને પછી કીધું 2/6. હવે બીજાની નંબરની આકૃતિ જો તો એની અંદર આપણે જોઈએ છે કે જે આપણને આપેલું છે તો એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે 3/4 એ 2/6 ની જમણી બાજુએ છે. તો જો એની અંદર જે આપણને જોયું છે કે 3 ના તમે આ બધી જે આકૃતિ છે એની અંદર જો 3/4 તમને દેખાય છે 3/4 એ તમે 1 2 3 અને ચોથા નંબરની આકૃતિની અંદર જુઓ અને 2/6 તો 2/6 છે એ જુઓ તમે છેલ્લા નંબરની આકૃતિ એમાં ત્રીજા નંબરનો 2/6 તો જમણી બાજુએ છે. કઈ બાજુ છે? જમણી બાજુએ આપણને આપેલો છે. તો જે 3/4 છે એ સંખ્યા કેવી થશે? મોટી. જો જમણી બાજુએ આપણને આપ્યું હોય તો સંખ્યા મોટી થાય, બરાબર. તો એ આપણે એની અંદર લખી શકીએ કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણને ખબર પડે છે. તો એની અંદર ગ્રેટર ધેનનો ઉપયોગ કરવાનો. આ સંખ્યા મોટી થશે કેમ કે એની અંદર તમે જોશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે. જો આપણને 3 ના જે સંખ્યા આપી છે 2/6 એની અંદર ભાગ બી વધારે પડે છે અને 3/4 છે એના ભાગ ઓછા પડતા હોય છે. તો એ રીતે પણ આપણે એને નક્કી કરી શકાય છે. પછી ત્રીજા નંબરની સી તો તમને આવડે એવું છે કે એનો અંશ સરખો છે, તેના પરથી તમે કરી શકો. ડી જે છે એ સી તમારે જાતે કરી દેવાની. ડી આપણે આપ્યું છે જોઈએ 6/6 અને 3/3. હવે 6/6 છેદ ઉડે એટલે એક વખત 3/3 એટલે એનું તો ત્યાં શું આવશે? બરાબરનું ચિહ્ન આવશે. શું આવશે? બરાબર. કેમ કે બંનેનો છેદ ઉડી જાય છે તો એ આપણે બરાબરથી દર્શાવી શકાય છે. પછી જે ઈ છે એ ઈ તમારે એની અંદર જો બંનેના અંશ સરખા છે તો જેનો છેદ મોટો એ સંખ્યા નાની તો એની અંદર પણ તમારે ચિહ્ન જાતે કરી દેવાનું છે. પછી જો આવા બીજા 5 વધુ પ્રશ્નો બનાવો અને તમારા મિત્રો સાથે ઉકેલો. એટલે આવી રીતે તમારે બીજા 5 પ્રશ્નો જાતે બનાવવાના છે અને પછી તમારે એનો ઉકેલ શોધવાનો છે કે એની અંદર તમે જોશો તો આપણને જે સંખ્યાથી ખબર પડી જાય એ સંખ્યા પ્રમાણે લખવાનું છે. તો એને તમારે જાતે કરવાનું છે. જે સંખ્યા આપણને આપી છે એની અંદર જોવાનું કે સંખ્યા કેવી છે, પછી એને જાતે. પ્રશ્ન નંબર 5 હું શીખવાડું છું, આટલું તમે લખી દો. જે જાતે મેં તમને કરવા આપ્યા છે એ જાતે વ્યવસ્થિત રીતે તમારે એને લખવાના છે. ધ્યાન રાખજો, ભૂલ થવી જોઈએ નહીં. જે મેં તમને શીખવાડી દીધું છે એ તમારે જાતે કરવાનું છે. તેવી જ રીતના આપણે દાખલા એની જોડ છે એ જોડ બનાવવા. લેસ ધેન ગ્રેટર ધેન નો ઉપયોગ આપણને લેસ ધેન ગ્રેટર ધેન ની અંદર ખબર પડી ગઈ કે જે સાઈડ બે પાકા છે એ સાઈડ મોટી સંખ્યાની એક પાકું છે ત્યાં નાની સંખ્યા હોય છે, બરાબર. એની અંદરથી તમને એનો આઈડિયા આવી જશે કે એ લેસ ધેન છે નો ઉપયોગ કરવાનો છે કે ગ્રેટર ધેન નો. નાની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખવી. મેં તમને કીધું એ રીતે બે પાકા જે છે એ બાજુ મોટી સંખ્યાની એક પાકાની જગ્યાએ આપણે નાની સંખ્યા લખવાની છે. હવે જો દાખલા નંબર 5, દાખલા નંબર 5 ની અંદર જોઈએ તો એની અંદર આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદરથી જોઈશું એટલે આપણને તરત જ એની અંદર સરળતાથી જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે સરળતાથી કઈ સંખ્યાને કેવી રીતે લખી શકાય એ આપણે જોવાનું છે. હવે જો શક્ય તેટલા ઓછા સમયમાં મેળવો કે યોગ્ય સંકેત મૂકવામાં. લેસ ધેન ગ્રેટર ધેન. લેસ ધેન ગ્રેટર ધેનમાં તો ખબર પડે છે તમને. તો એની અંદર મેં તમને કીધું આ બે પાકા છે, બે પાકા, આ બાજુ મોટી સંખ્યા, આ બાજુ નાની સંખ્યા. આને આમ કરો તો શું થઈ જશે? લેસ ધેન થઈ જશે. તો આ બાજુ મોટી સંખ્યા, આ બાજુ નાની સંખ્યા. આમ કરો તો ગ્રેટર ધેન થઈ જશે. તો લેસ ધેન ગ્રેટર ધેન ના સંકેતની અંદર બી આપણને ખબર પડી જોઈએ કે લેસ ધેન કેવી રીતે અને ગ્રેટર ધેન કેવી રીતે. હવે જો તો અહીંયા જે સંખ્યા આપણને અમુકની અંદર જે સંખ્યાની અંદર આપણે કહીએ એની અંદરથી આપણે અમુક ડાયરેક્ટ ખબર પડી જશે. અમુકની અંદર આપણે જોઈએ કે a ની અંદર છે 1/2 ને 1/5. 1/2 1/5. તો આનો તો નિયમ આપણે શીખવાડી દીધો છે
જેનો અંશ સરખો જેનો છેદ મોટો એ સંખ્યા નાની નાની છે. અહીંયા શું આવશે તો ગ્રેટર ધેન નો ઉપયોગ કરેલો છે. શું છે ગ્રેટર ધેન નો ઉપયોગ આવશે. બીજી સંખ્યા આપણે લખીએ છીએ તો બીજી સંખ્યાની અંદર આપણે જોઈએ કે જે સંખ્યા આપણને આપી છે એની અંદર આપણે શું જવાબ આવશે તો 2/4 પછી ખાનું આપ્યું છે અને પછી આપ્યું છે 3/6. હવે આની અંદર જો છેદ સરખો છે નહીં કે અંશ પણ સરખો નથી તો આને ઓળખવા માટે બે વસ્તુ છે. આનો લસાઅ શોધી શકાય અને બીજી એક રીત છે ક્રોસ ગુણાકાર. શું કરીએ આપણે ક્રોસ ગુણાકાર. જો ક્રોસ ગુણાકારની અંદર બંનેનો જવાબની અંદર જોઈ લેવાનો તો કેવી રીતે તો ક્રોસ ગુણાકારની અંદર જો 2 નો અને 6 નો ગુણાકાર 2 × 6 આ ઉપરથી અંશ લેવાનો અહીંયાથી છેદ લેવાનો તો કેટલા થશે 12 થશે. પછી આમાં પણ એ જ રીતે 4 × 3 તો 4 કરી 12 બંનેનો જવાબ કયો આવે સરખો આવે તો અહીંયા શું આવે બરાબર. જો સરખું નથી ને નાનું મોટું આવે છે તો એની અંદર લેસ ધેન ગ્રેટર ધેન ના ચિહ્નથી પણ આપણે એને સમજી શકાય છે કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે. તો બરાબર જુઓ તો એની અંદર જે બરાબર સંખ્યા આવે છે તો બરાબરની અંદરથી આપણને એ સંખ્યાની અંદર ખબર પડી જાય કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. પછી જો 3/5 અને 2/3 3/5 અને પછી આપણને આપેલી છે 2/3 2/3. હવે આની અંદર બી આપણે જો ક્રોસ ગુણાકાર કરીએ છે તો ક્રોસ ગુણાકારની અંદર આપણને ખબર પડી જશે કે કઈ સંખ્યા કેવી રીતે લખવાની છે. તો આની અંદર જો 3 × 3 બરાબર 9 5 × 2 બરાબર કેટલા થાય 10 થાય. આ બધી સંખ્યામાં કઈ મોટી છે તો બીજી જે સંખ્યા આપણે લીધી એ મોટી છે. તો અહીંયા શું આવશે લેસ ધેન આવશે. આવું ક્યારે કરવાનું છે જેનો છેદ અને અંશ કેવો છે મોટો કે નાનો આપણે એની અંદર મળતું નથી તો આપણે આ રીતે કરી શકાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ ચોથા નંબરનો દાખલો. તો ચોથા નંબરની અંદર જોઈએ 3/4 અને 2/8 બરાબર. 3/4 અને બીજી આપણને આપી છે 2/8. આની અંદર બી ક્રોસ ગુણાકાર કરીએ તો 3 × 8 8 કરી 24 અને 4 × 2 તો કેટલા થશે 4 × 8. હવે આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે તો આપણે 24 જે આપણને આપી છે એ સંખ્યા આપણે મોટી છે. એટલે એની અંદર જે સંખ્યા આપણે લઈએ તો આપણે 24 મોટા જે મળે છે તો જે સંખ્યાથી જે સંખ્યા આપણને મોટી મળે તો જો આમાં પહેલી સંખ્યા મોટી છે તો અહીંયા શું આવશે ગ્રેટર ધેન નો ઉપયોગ કર્યો છે. શું કર્યું છે ગ્રેટર ધેન નો ઉપયોગ કરેલો છે. તો ધ્યાન રાખવાનું આની અંદર જો અહીંયા આપણે આપેલી છે તો બીજી સંખ્યા મોટી એટલે જો અહીંયા છેદ અહીંયા અંશ બરાબર તો અંશ જેનો નાનો છે અંશ અહીંયા સોરી છેદ આપણે એનો મોટો તો બીજી સંખ્યા આપણે લીધી પહેલી સંખ્યા આપણે 8 લઈએ છે તો 3 × 3 અહીંયા 3 × 8 કરી સંખ્યા મોટી છે. એ પરથી આપણને આઈડિયા આવી જવું જોઈએ કે કઈ સંખ્યા બજી એક ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા વધારે આવશે. 3/5 પછી ખાનું છે 6/5 અને 6/5 એ તો છેદ સરખો જ છે તો એ તો સંખ્યા તમે આને તો ડાયરેક્ટ તમે લઈ લેશો. છેદ સરખો જે સંખ્યા મોટી બરાબર તો એ જેનો અંશ મોટો એ સંખ્યા મોટી એ તો આપણે તમે ડાયરેક્ટ પર એને ખબર પડી જશે બરાબર. f છે અને જાતે તમે કરી દેજો. જેની અંદર સંખ્યા અંશ અને છેદ સરખો નથી એવી સંખ્યા આપણે જોઈએ તો g ની અંદર જો 1/4 પછી આપણે ખાનું આપ્યું છે પછી 2/8 બરાબર. હવે આની અંદર ક્રોસ કરો તો 1 × 8 બરાબર કેટલા થશે અહીંયા 8 થશે 4 × 2 બરાબર પણ કેટલા થશે 8 એટલે અહીંયા તો બરાબર જ આવશે. g માં શું આવશે બરાબરનું ચિહ્ન આવશે બરાબર. તો આ રીતે આપણે એની અંદર લખી શકીએ જે સંખ્યા આપણને આપી છે તો એની અંદર લેસ ધેન અને ગ્રેટર ધેન જે ચિહ્ન છે એ ચિહ્નનો આપણે ઉપયોગ કરી અને સંખ્યા લખી શકાય છે. તો જે સંખ્યા છે એની અંદર જો તો h જોઈએ તો h ની અંદર જોઈએ
તો h ની અંદર જો 6 ના છેદમાં 10 પછી ખાનું આપણે આપ્યું છે અને પછી લખ્યું છે 4 ના છેદમાં 5 બરાબર. એને ક્રોસ કરી દો તો 6 ગુણ્યા 5 6 પંચા 30 અને 10 ગુણ્યા 4 10 ગુણ્યા 4 બરાબર 40. હવે આ બંને સંખ્યા આપણને આપી છે એની અંદર 40 એ મોટી સંખ્યા છે. બીજા નંબરની સંખ્યા તો અહીંયા શું આવશે તો આપણે લેસ ધેન નો ઉપયોગ કરીશું. શું કરીશું તો લેસ ધેન નો ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે એને લેસ ધેન અને ગ્રેટર ધેન ની અંદર લખી શકાય છે. તો દરેક વિદ્યાર્થીએ બાકીના જે દાખલા રહ્યા એને જાતે કરી દેવાના છે. બરાબર. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એની અંદર જો નીચેના અપૂર્ણાંકને ત્રણ અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી સમ અપૂર્ણાંકના ત્રણ જૂથમાં વેચો. એટલે ત્રણ જૂથની અંદર આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એની અંદર આપણે ત્રણ જૂથની અંદર વેચવાની છે. ત્રણ જૂથની અંદર જે સંખ્યા આપણને આપી છે તો એની અંદર જોવાની આપણે કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય છે અને અતિ સંક્ષિપ્ત રૂપ કર્યા પછી આપણે એને ત્રણ અલગ અલગ જૂથની અંદર વેચવાની છે. તો દરેકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે પહેલા કરવું પડશે પછી આપણે એને ફેરવી શકાય છે. તો તમે આટલું લખી દો પછી હું તમને એ શીખવાડું કે એના અલગ અલગ જૂથ કેવી રીતે કરી શકાય છે. હવે જો જે સંખ્યા આપણને આપી છે એ દરેકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે કરવા છે. દાખલા નંબર 6 આપણને એ આપી છે. ધ્યાન રાખજો. હવે a ની અંદર છે 2 ના છેદમાં 12 2 ના છેદમાં 12. હવે આની અંદર ભાગ આના નહીં પડે, આના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 2 નીકળી ગયા ઉપર કરીને છેદે 1 અને 3 રૂટ 6. તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું 1 ના છેદમાં 6. પછી બીજી સંખ્યા 3 ના છેદમાં 15 8 ના છેદમાં 50. 3 ના છેદમાં 15 બીજી છે 8 ના છેદમાં 50. તો 3 ના ભાગ નહીં પડે અને નીચે 15 ના ભાગ પડશે 3 ગુણ્યા 5. 3 3 નીકળી ગયા તો અહીંયા 1 ના છેદમાં 5. આના ભાગ આપણે કરીએ તો 8 ના પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 50 ના પડશે 2 ગુણ્યા 25 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 25. 2 2 નીકળી ગયા તો 4 અને છેદમાં કેટલા આવશે 25. તો આ રીતે દરેક સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવવાની છે. જેટલી પણ આપણને સંખ્યા આપી છે એ દરેક સંખ્યાને આપણે ફેરવીએ. પછી 16 ના છેદમાં 20 અને 10 ના છેદમાં 60 સોરી 16 ના છેદમાં 100 આપણે બધી સંખ્યા લખી દઈએ પહેલા અહીંયા. 16 ના છેદમાં 100 પછી આવશે 10 ના છેદમાં 60 પછી આ આવશે 15 ના છેદમાં 75 જી આવશે 12 ના છેદમાં 60 પછી h આવશે 16 ના છેદમાં 96 પછી I આવશે 12 ના છેદમાં 75 J આવશે 12 ના છેદમાં 72 પછી K આવશે 3 ના છેદમાં 18 અને L આવશે 4 ના છેદમાં 25. તો આ રીતની બધી સંખ્યાઓ આપણે અલગ અલગ આવે છે. હવે જે અલગ અલગ સંખ્યા છે દરેકને આપણે એના અતિ સંક્ષિપ્ત 16 ના છેદમાં આપણે આપે છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 8 2 16. અહીંયા 2 ગુણ્યા 5 ગુણ્યા
5 तो ऊपर नीचे 2 2 નીકળી ગયા તો 4 ના છેદમાં 25 આનો જવાબ આવ્યો આમાં તો શું કરીશું 10 છેદમાં 6 તો શું શું નીકળી ગઈ તો 1 ના છેદમાં 6 જવાબ આવ્યો આનું અતિસંક્ષિપ્ત રૂપ 3 * 5 તો અહીંયા કેટલા આવશે 3 * 5 * 5 5 5 25 તરી 75 3 3 5 5 નીકળી ગયા 1 ના છેદમાં 5 બરાબર પછી જો જે સંખ્યા આપણને આપી છે તો 12 ના છેદમાં 60 આપી છે તો 2 * 2 * 3 3 * 6 = 12 60 નીકળે તો 2 * 2 * 3 * 5 5 તરી 15 * 30 = 60 2 2 નીકળી ગયા 3 3 પણ નીકળી ગયા 1 ના છેદમાં શું આવશે 5 આવશે 16 ના છેદમાં 96 કરે તો 2 * 2 * 2 * 2 આ 16 ના ભાગ કરે 96 ના ભાગ કરીએ તો 2 * 2 * 2 * 2 * 2 2 * 4 = 8 * 16 = 32 ગુણ્યા 3 તો 32 ગુણ્યા 3 કરે તો 1 2 1 2 ઉપર કઈ નથી એટલે 1 નીચે 3 દુ 6 હવે 12 ના ભાગ આપણે તો 12 ના ભાગ પાડી દીધા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 75 ના પણ ભાગ આપણે પાડી દીધા છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર તો ઉપર નીચે છેદ જે ઉડતો હોય તે ઉડાડી દીધું તો 4 છેદમાં 25 અહીંયા પણ 12 ના ભાગ પડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 72 ના ભાગ પડે તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 6 तो जो 2 36 2 18 2 9 3 गुण્યા 3 3 9 * 18 36 * 72 2 2 નીકળી ગયા 3 3 નીકળી ગયા ઉપર 1 નીચે 6 બરાબર તો એ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે તમારે ભાગ પાડવાના છે અને ભાગ પાડશો એટલે એની અંદર તમને ખબર પડે કઈ સંખ્યા પછી જો 3 k ની અંદર કઈ સંખ્યા છે 3 ના છેદમાં 18 છે તો 3 ના ભાગની પર 18 ના ભાગ પડશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 3 3 નીકળી ગયા 1 ના છેદમાં 6 અને આનો તો ભાગ નહીં પડે એટલે 25 ના છેદમાં 4 હવે જે અતિસંક્ષિપ્ત 3 જૂથની અંદર કીધા છે તો 3 જૂથની અંદર તમારે એને લખવાના જો 1 ના છેદમાં 6 જે 1 ના છેદમાં 6 હોય જવાબ આપજો 1 ના છેદમાં 6 1 ના છેદમાં 6 અને 1 ના છેદમાં 6 પછી આવે છે 1 ના છેદમાં 5 1 ના છેદમાં 6 છે 1 ના છેદમાં 5 1 ના છેદમાં 5 પછી આવે છે 4 ના છેદમાં 25 4 ના છેદમાં 25 જો 3 જૂથની મેં 3 આકૃતિ અલગ અલગ દોરી છે 4 ના છેદમાં 25 4 ના છેદમાં 25 તો આ રીતે જો 3 અલગ અલગ જૂથ થઈ ગયા જે 1 ના છેદમાં 6 નો જે જવાબ હતો એ મેં ફરતે ગોળ રાઉન્ડ કરેલું છે બરાબર પછી 4 ના છેદમાં હતો 4 ના છેદમાં 25 એમાં ત્રિકોણ કરેલું છે અને ચોરસ જે છે લંબચોરસ જે છે 1 ના છેદમાં 5 તો આના 3 જૂથ પડી ગયા કે એની અંદર દરેક બધાનો કરે ત્યારે 3 જૂથની અંદર એનો જવાબ આવે છે તો આ રીતે આપણે એનો જવાબ લઈ શકાય છે કે જે સંખ્યા આપણને આપી છે એની અંદર જોવાનું કે એ સંખ્યા કેવી રીતે આપણને આપી છે અને કેવી રીતે આપણે લખીએ છીએ તો આ રીતે આપણને આપેલી છે જો એના જૂથ પાડી દીધા ઓ જૂથ અહીંયા અલગ કરવા હોય તો પણ આપણે એને અલગ કરી શકાય છે 1 ના છેદમાં જે સંખ્યા આપણને આપી છે તેને આપણે સમ અપૂર્ણાંકની અંદર દર્શાવી શકાય કેવી રીતે 3 જૂથની અંદર તો જો અહીંયા આપણે નંબર 1 એનું જૂથ આપણે આપ્યું છે 1 ના છેદમાં 6 તો જેનું 1 ના છેદમાં 6 જવાબ આવ્યો બરાબર તો 1 ના છેદમાં જેનો જવાબ આવ્યો છે એ જવાબ આપણે 1 ના છેદમાં 6 કોનો જવાબ આવ્યો એ સંખ્યા આપણે લેવી છે તો જો તો 1 ના છેદમાં 6 પહેલાનો જવાબ આવ્યો 1 ના છેદમાં 12 બરાબર પછી 1 ના છેદમાં 6 તો 10 ના છેદમાં 60 બરાબર પછી 1 ના છેદમાં 6 આવ્યો 16 ના છેદમાં 96 બરાબર 12 ના છેદમાં 72 બરાબર 3 ના છેદમાં 18 આનો જવાબ આપણે નંબર 2 બીજું જૂથ કેવું છે 1 ના છેદમાં 5 વાળું 1 ના છેદમાં 5 છે તો 3 ના છેદમાં 15 નો જવાબ 1 ના છેદમાં 5 છે પછી 1 ના છેદમાં 15 ના છેદમાં 75 પછી છે 12 ના છેદમાં 60
પછી કોઈ છે નહીં. ત્રીજું જૂથ છે 4/25. તો 4/25 તો એક સંખ્યા આપણને આપેલી જ છે એને એમને જ લખીએ. 4/25 તો આપી દીધી આપણને. તો 8/50 બરાબર 16/100 બરાબર 12/75. તો આ જે સંખ્યા આપણને આપી તો આ ત્રણ એના જૂથ બને છે. તો આ રીતે આપણે એને લખી શકાય છે. એના ત્રણ જૂથની અંદર આપણે વેચી દીધા. તો અહીંયા જો પ્રશ્ન નંબર 6 સુધી આપણે જોઈએ છે. પ્રશ્ન નંબર 7 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર, તમે આગળ સુધી આને કરી દો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું.